નમસ્કાર. જો શિક્ષણ ક્ષેત્રે એક જોરદાર કરિયર બનાવવાનો વિચાર હોય ને તો આ વાત બરાબર સાંભળજો, કારણ કે આજે તમારી એ શોધ અહીં પૂરી થઈ શકે છે. પાલનપુરની જાણીતી શ્રીરામ વિદ્યાલયે એક મોટી ભરતી બહાર પાડી છે અને એની બધી જ વિગતો આપણે અહીં જોવાના છીએ. જી હા, પાલનપુરમાં જે લોકો સારા ભવિષ્યની રાહ જોઈ રહ્યા છે એમના માટે આગામી શૈક્ષણિક વર્ષમાં એક સુવર્ણ તક આવી છે. અને સાંભળો, આ ખાલી એક નોકરી નથી. આ તો આવનારી પેઢીનું ભવિષ્ય ઘડવાનો, શિક્ષણ જગતમાં પોતાનું નામ બનાવવાનો એક અદ્ભુત મોકો છે. તો વાત એમ છે કે શ્રીરામ વિદ્યાલયે શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ભરતી જાહેર કરી દીધી છે. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? આ ભરતી ગુજરાતી અને અંગ્રેજી એમ બંને માધ્યમો માટે છે, એટલે કે તકો ડબલ છે. તો ચાલો સૌથી પહેલાં એ જોઈ લઈએ કે શિક્ષણના આ મંદિરમાં કયા કયા ટીચર્સની જરૂર છે. અહીં નાના ભૂલકાઓ માટેના બાલ મંદિરથી લઈને છેક હાયર સેકન્ડરીના સ્ટુડન્ટ સુધી દરેક માટે કોઈને કોઈ જગ્યા છે જ. ઓકે, તો જે શિક્ષણનો પાયો છે, એટલે કે બાલ મંદિર અને પ્રાઇમરી સેક્શન, ત્યાં પ્રી પીટીસી, પીટીસી અને બીએડ કરેલા શિક્ષકોની જરૂર છે. તમે જોશો તો ગણિત, પર્યાવરણ અને ભાષાઓ જેવા વિષયો પર ખાસ ફોકસ છે, કારણ કે આ જ તો એ વિષયો છે જે બાળકોનું બેઝ મજબૂત બનાવે છે. હવે વાત કરીએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની. અહીં અંગ્રેજી વિષયના જાણકાર અને જેમની પાસે બીએડની ડિગ્રી છે એમના માટે બહુ સારી તક છે. પણ વાત અહીં પૂરી નથી થતી. શ્રીરામ વિદ્યાલય માને છે કે બાળકોનો સર્વાંગી વિકાસ થવો જોઈએ, એટલા માટે જ કોમ્પ્યુટર, પીટી, મ્યુઝિક અને ડ્રોઈંગ જેવા વિષયોના સ્પેશિયાલિસ્ટને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. કોઈ પણ મજબૂત બિલ્ડિંગને જેમ સારા પાયાની સાથે મજબૂત પિલર્સની પણ જરૂર પડે ને, બરાબર ને? બસ એ જ રીતે કોઈ પણ સ્કૂલની સફળતામાં એના નોન ટીચિંગ સ્ટાફનો પણ એટલો જ મોટો ફાળો હોય છે. તો ચાલો હવે એડમિન અને સપોર્ટ સ્ટાફની જગ્યાઓ પર એક નજર કરીએ. સ્કૂલનું રોજબરોજનું કામકાજ સ્મૂધલી ચાલે એ માટે ક્લાર્કની જગ્યા છે, જેમાં કોમર્સ કે કમ્પ્યુટરના ગ્રેજ્યુએટ્સ અપ્લાય કરી શકે છે. જો ગુજરાતી અને અંગ્રેજી ટાઈપિંગમાં સારી સ્પીડ હોય તો ટાઈપિસ્ટની પણ જગ્યા છે. આ ઉપરાંત સેવક, ડ્રાઈવર અને ગેટકીપર જેવી ખૂબ જ મહત્વની પોસ્ટ માટે પણ ભરતી કરવાની છે. આજનો જમાનો ડિજિટલ છે અને આજના સમયમાં ટેકનોલોજી વગરનું એજ્યુકેશન તો વિચારી પણ ન શકાય. શ્રીરામ વિદ્યાલય આ વાત સારી રીતે સમજે છે અને એટલે જ એમણે એક પ્રોપર આઈટી ડિપાર્ટમેન્ટ માટે ખાસ ભરતી જાહેર કરી છે. આઈટી ડિપાર્ટમેન્ટમાં જુઓ, સોશિયલ મીડિયા હેન્ડલ કરવાથી લઈને આખા ડિપાર્ટમેન્ટને લીડ કરવા માટે આઈટી હેડ સુધીની પોસ્ટ છે. અહીં બીટેક અને એમસીએ જેવા ટેકનિકલ લોકોની તો જરૂર છે જ, પણ સાથે સાથે એમબીએ જેવી મેનેજમેન્ટની લાયકાતને પણ ઇમ્પોર્ટન્સ અપાયું છે. આના પરથી ખબર પડે છે કે સંસ્થા ખાલી ટેકનોલોજી વાપરવા નથી માંગતી, પણ એનું પ્રોપર મેનેજમેન્ટ પણ કરવા માંગે છે. ચાલો હવે આવીએ સૌથી અગત્યના સવાલ પર. આ બધી જગ્યાઓ માટે એપ્લાય કરવું કઈ રીતે? ડોન્ટ વરી, આપણે આખી પ્રોસેસને એકદમ સરળતાથી સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. એપ્લિકેશન પ્રોસેસ બહુ જ સિમ્પલ અને 100% ઓનલાઈન છે. બીજું કંઈ નહીં, બસ ગોવિંદા ફાઉન્ડેશનની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું છે અને ત્યાં ફોર્મ ભરી દેવાનું છે. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો એક કરતાં વધુ પોસ્ટ માટે કે અલગ મીડિયમ માટે એપ્લાય કરવું હોય તો દરેક માટે અલગથી ફોર્મ ભરવું પડશે. જુઓ, આ વાત પર ખાસ ધ્યાન આપજો. એટલે જ હું ફરીથી કહું છું, આ બહુ જ અગત્યનું છે. એક ઉમેદવાર, એકથી વધુ અરજી. ભલે માધ્યમ બદલાય કે વિભાગ, દરેક માટે એક નવું ફોર્મ. આ નિયમ ભૂલતા નહીં, નહીંતર મહેનત પર પાણી ફરી વળશે અને અરજી કેન્સલ પણ થઈ શકે છે. અને હા, હવે આવે છે સૌથી અગત્યની વાત, તારીખ. આ તારીખ તો છે ને અત્યારે જ તમારા કેલેન્ડરમાં કે મોબાઈલમાં નોંધી લો. 31 માર્ચ 2026. બસ આ છેલ્લી તારીખ છે. આના પછી કોઈ ચાન્સ નહીં મળે. એટલે એક પણ દિવસનું મોડું ના કરતા, કારણ કે સારી તકો વારંવાર નથી આવતી, ખરું ને? અરજી કર્યા પછી શું? વેલ, પછી આવશે સિલેક્શન પ્રોસેસનો વારો. આમાં 2 સ્ટેપ્સ છે. પહેલાં એક લેખિત પરીક્ષા અને પછી પર્સનલ ઇન્ટરવ્યૂ. જે લોકો શોર્ટલિસ્ટ થશે એમને વોટ્સએપથી જાણ કરવામાં આવશે. તો ફોર્મ ભરતી વખતે ફોન નંબર એકદમ સાચો અને ચાલુ હાલતમાં હોય એ ખાસ ચેક કરી લેજો. તો આ હતી શ્રીરામ વિદ્યાલયની ભરતીની A to Z માહિતી. કઈ પોસ્ટ છે, શું લાયકાત જોઈએ અને એપ્લાય કઈ રીતે કરવું. હવે બોલ ઉમેદવારોના કોર્ટમાં છે. શું પાલનપુરના શિક્ષણ જગતમાં એક પોઝિટિવ ચેન્જ લાવવાની આ તકને ઝડપી લેવા માટે તેઓ ખરેખર તૈયાર છે? ભવિષ્ય રાહ જોઈ રહ્યું છે.